હીરા ઉદ્યોગકારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। 50 વેપારીઓના ₹500 કરોડથી પણ વધુ ફસાયા છે, ત્યારે સાયબર ક્રાઇમે 50 પેઢીના ખાતા ફ્રીઝ કર્યા છે। વેપારીઓની કેન્દ્રીય મંત્રી CR પાટીલને રજૂઆત। હેરાનગતિ બંધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે, ત્યારે બેંક એકાઉન્ટમાં કોઈ શંકાસ્પદ વ્યવહારો નથી થયા તે પ્રકારની માહિતી વેપારી દ્વારા આપવામાં આવી છે। સાથે જ નાણાં પડાવવાનું કૌભાંડ હોય તેવું લાગી રહ્યું છે તેવું નિવેદન પણ વેપારી દ્વારા આપવામાં આવ્યું છે। હીરા ઉદ્યોગમાં એક તરફ મંદી ચાલી રહી છે, દિવાળી અને ક્રિસમસ સામે દેખાઈ રહી છે, ત્યારે હીરા ઉદ્યોગકારોને એવું હોય છે કે અમારી મંદીની અંદર થોડી ઘણી હવે ચેન્જીસ આવશે અને થોડું તેજી તરફ જશું। ત્યાં અચાનક જ 50 પેઢીના ₹500 કરોડ સીઝ કરી દેવામાં આવ્યા છે। દિનેશભાઈ નાવડિયા આપણા સાથે જેમની જાણીશું શું કહ્યું છે। દિનેશભાઈ, આ હવે શું છે? એક તરફ આપણે વેગ પકડવાની વાત કરતા હોય છે, ત્યારે હવે 50 પેઢીના 500 કરોડ સલવાયા। આમાં ઘટના એવી બને છે, મુંબઈની અંદર આપણે વાત કરીએ તો 29 એકાઉન્ટ એક જ પોલીસ સ્ટેશનમાંથી અત્યારે સીઝ કરવામાં આવ્યા છે। એ લોકો ત્રાસવાદીઓના આ ટ્રેક કરવાના નામે કોઈ સારા વેપારીના એ લોકો વોચ રાખતા હોય છે કે આનું એકાઉન્ટ બહુ સારું છે, આની સાથે સારા લોકો વેપાર કરે છે, અને આના એકાઉન્ટની અંદર કોઈ અનનોન વ્યક્તિ દ્વારા લાખ 2 લાખ એક નાની એવી એન્ટ્રી નાખી દેવામાં આવે અને પછી એને પૂછવામાં આવે કે ક્યાંથી આવ્યા, જો ઓલા ભાઈને ખબર જ ન હોય એટલે તરત એમનું ખાતું સીઝ। એની સાથે જેટલા લોકોએ વહીવટ કર્યો હોય તમામ લોકોના ખાતાઓ સીઝ કરી દેવામાં આવે છે। મહારાષ્ટ્ર કે પછી પશ્ચિમ બંગાળની વાત નથી, આપણે સુરતમાંથી પણ જોયું છે કે કેટલી ફેરી સુરતમાંથી પણ આવા બોગસ જે પાન કાર્ડ છે કે પછી બેંકના અકાઉન્ટ બનાવીને વેચી નાખનારાઓ પકડાયા છે, પરંતુ ક્યાંક સ્થાનિક પોલીસ ઊંડાણપૂર્વક તપાસ નથી કરી રહી, જેના કારણે એમની હિંમતમાં વધારો થઈ રહ્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ।